સ્વાગત કરું છું। હવે એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભ્રષ્ટાચારના આંદોલન કરનાર ખુદ ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયા। અમરેલીની આંગણવાડીઓ શૌચાલય વિહોણી। અમરેલીમાં કૃષિ મહોત્સવનું આયોજન। કેશોદનું વિમાન મથક સેવા વિહોણું। મેકડીમાં ચિકનગુનિયાનો ભરડો। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। રામલીલા મેદાન જન લોકપાલના આંદોલનથી પ્રસિદ્ધિ મેળવનાર ભ્રષ્ટાચાર વિરોધની લડાઈ લડનાર केजरीवाल खुद भ्रष्टाचार आरोप में फसाया। देश बदलेगी, देश की राजनीति बदलेगी। भ्रष्टाचार ने खत्म करीने देश में साफ सुथरी नवी राजनीति की पहल करवानी बातों करनार केजरीवाल अने तेमना मंत्रीओ खुद भ्रष्टाचार आरोप में फसाया। बीजाना पर आरोप करनार मुख्यमंत्री अरविंद केजरीवाल अने आरोपबार राजीनामानी मांग करनार अने ते न थाय तो अनशननी धमकी देनारा केजरीवाल आज शा माटे तपासथी गभराय छे? शा माटे खुर्शीनो त्याग करीने कहेता नथी के ज्यां सुधी मारा परना आक्षेप तमाम खोटा साबित नहीं थाय त्यां सुधी हूँ सत्ताथी दूर रहीश। जो आवी वात करे तो नवीन राजनीति करे। बाकी तो हाल तो एवुं साबित थई रह्युं छे के केजरीवाल पण बधा ज राजकारणीय जेवो ज छे। तेमने देश नहीं, राष्ट्रदिन नहीं पण सत्ता प्यारी छे। अरे हद तो अत्यारे थाय छे के भ्रष्टाचारना आरोपनो जवाब देवाने बदले ईवीएम पर खोटा आरोप मूकीने मुद्दाने अटकावी देवाना प्रयत्नो करी रह्या छे। अमरेली बोटाद भावनगर जिल्लानो कृषि महोत्सव योजाशे। अमरेलीमां 11મીએ અહીં આવેલ કૃષિ સંશોધન કેન્દ્ર ફાર્મ લીલે રોડ ખાતે અમરેલી બોટાદ ભાવનગર જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ યોજાશે। કૃષિ મહોત્સવમાં ખેડૂતોની કૃષિ વિષયક પ્રશ્નો, કૃષિ યાંત્રીકરણ, નવીની જાણકારી સહિતનું માર્ગદર્શન અને કૃષિ વિષયક માહિતી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવશે। ખેડૂતો કૃષિ પ્રદર્શન નિહાળે તે માટે વિવિધ વિભાગો અને પ્રાઇવેટ કંપનીઓ દ્વારા અંદાજે 100 જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવશે, જેમાં 350 જેટલા લાભાર્થીઓને સહાય પણ આપવામાં આવશે। अरे क्या है तो दीदी हाँ तकलीफ पड़े अमन फोन करवानो होय अगर मुझे ना पाड़ी दे जारी नहीं ना पाड़ी तो मन तो हां ने अमरेली तालुकानी मोटा भागनी आंगणवाड़ीओमां शौचालय नथी। अमरेली तालुकाना मोटा भागना गामडाओमां आंगणवाड़ीओमां शौचालय नथी। आथी बाळको माटे गंभीर समस्यानो मुद्दो गणाय छे, केम के खुल्लामां शौचक्रिया करवाथी बाळको गंभीर बीमारीमां सपડાય छे। आथी तंत्र वहेली तके आ मुद्दा पर नोंध लेवी जोईए। स्वच्छता अभियाननी वातोना बमणा फूंकती सरकारनुं ध्यान અહીં કેમ જતું નથી તે બેધક સવાલ ઊભો થયો છે। एक समयનું હૃદય સમાન ગણાતું સૌરાષ્ટ્રનું કેશોદનું એરપોર્ટ આજે પૂરતી સુવિધા હોવા છતાં વિમાનની આવન જાવન બંધ છે। આ બાબતે ઘણા સંગઠનો દ્વારા રજૂઆત થઈ હોવા છતાં હજુ સુધી વિમાન સેવા ચાલુ થાય તેવી કોઈ અણસર દેખાતી નથી। 1947ના ઐતિહાસિક સમયમાં બનેલું કેશોદનું એરપોર્ટ પર તમામ સ્ટાફ ફાયરિંગને લગતી તમામ સુવિધાઓ તેમજ રાત્રિ સમયે ફ્લાઇટનું લેન્ડિંગ કરવું હોય તો પૂરતી લાઇટિંગ સુવિધાના હિસાબે થઈ શકે તેમ છે। આ બાબતે વાત કરતા એરપોર્ટ ઓથોરિટી વિમાનની એજન્સીઓને પૂછવાનું કહે છે અને આમ કરી સાચું કારણ જાણવા મળતું નથી। કેશોદમાં વિમાન સેવા ચાલુ ન કરવા બાબતે તંત્ર ઉધાકાન પકડાવી રહ્યું છે। કેશોદ એરપોર્ટ 1986 થી જે વાયદૂત એરલાઇન્સ ઓપરેટ થતી ત્યારે 95% ઓક્યુપન્સી ધરાવતું આપણું કેશોદનું એરપોર્ટ છે, જે 50 કિલોમીટર રેડિયસમાં બધા તાલુકાને આ સેવા પૂરી પાડે, જેમાં ટુરિસ્ટો હોય છે, બિઝનેસમેન હોય છે, એક્સપોર્ટર હોય છે, પછી બધા એમ્પ્લોયમેન્ટ જે બહાર બધા કામ કરે છે, વિદેશમાં જે વસેલા છે એ લોકોનું આ હોમટાઉન હોય, બધાને અમદાવાદ હોય તો બોમ્બેથી બધાને અમદાવાદ ઉતરવું પડે। જો કેશોદ ફ્લાઇટ શરૂ કરવામાં આવે તો બધાને 1 કલાકમાં સીધા મુંબઈ અને ત્યાંથી એને ઇન્ટરનેશનલ કનેક્શન બધા તાત્કાલિક એને મળી જાય। કેશોદ એરપોર્ટને નોર્મલી બિઝનેસ સેક્ટર, બિઝનેસ હબ માટે ખૂબ જ જરૂરી, કારણ કે બધાને અમદાવાદ જવું પડે, કારણ અને રાજકોટના ભાડા પણ
એકદમ વધારે છે. એવરેજ અટાણે 5 થી 6 હજાર રૂપિયા એક રાજકોટથી બોમ્બેનું ભાડું છે. જ્યારે કેશોદ ઓપરેટ કરે તો 200 નોટિકલ માઇલ હોવાથી આનું 2000 થી 2500 રૂપિયા ભાડું થાય. અને એરલાઇન્સ એવું વિચારે છે કે આ જો રાખે તો આરામથી આ ચાલે અહીંથી. બરાબર. તમે 2000 ની સાલમાં નોકરી છોડી છે અને એરપોર્ટ ઉપર નોકરી કરતા. હા, હું સ્ટેશન એરલાઇન્સમાં. સરસ સરસ. તો 2000 થી આ એરપોર્ટ એરબસ બંધ થઈ ગઈ છે. સરસ. અને 1986 માં ઘણું બધું બુકિંગ થતું. ખૂબ બુકિંગ. હા, ફૂલ જતી. સવાલ એ આવે છે કે અત્યારે તો ઘણું બધું ભાડું સસ્તું છે. બહુ સસ્તું છે. તો અત્યારે ઘણા બધા મુસાફરો મળે. ખૂબ મળે એમ. 2 ફ્લાઇટ મૂકવા પડે. કેશોદ જો ઓપરેટ થાય તો રોજ સવાર ને સાંજ 2 ફ્લાઇટ હોય ને તો ફૂલ જાય. તમારું નામ જણાવશો? રમેશભાઈ પટોડિયા, વ્યાપારી મહામંડળ કેશોદમાંથી. શૈલેષભાઈ સાવલિયા, મંત્રી શ્રી, વ્યાપારી મહામંડળ કેશોદના. હવે આજરોજ છેલ્લા 2 મહિનાથી અમે એરપોર્ટ ઓથોરિટી અને એને સંલગ્ન બીજા વિભાગોમાં લેટર વ્યવહાર કરી અને ટોટલી કેશોદનો એરપોર્ટ સક્રિય થાય એ માટે ખૂબ પ્રયત્નો કરીએ છીએ. પણ એરપોર્ટ ઓથોરિટીવાળાનું કહેવું એવું છે કે ભાઈ અમે તો બધી રીતે સક્ષમ છીએ ગમે ત્યારે ફ્લાઇટ ઓપરેટ કરવા માટે, પણ તમે લોકો જે ફ્લાઇટ ઓપરેટર કંપનીઓ છે એને મળી અને એને રજૂઆત કરો કે એ લોકો અહીંયાથી ફ્લાઇટ ઓપરેટ નથી કરતા. પણ એ વસ્તુ તો અમારા કઈ રીતે વાત કરવાની થાય? અમે લોકોએ કેન્દ્રીય મિનિસ્ટરથી લઈ સંસદ સભ્ય, ધારાસભ્યો બધાને લેટર લખી અને આ બાબતની જાણ કરેલી છે કે ભાઈ કેશોદમાં 1986માં જ્યારે એટલી વસ્તી નહોતી, એટલો વ્યાપાર નહોતા, ત્યારે પણ ફ્લાઇટ ફૂલ જતી. તો અત્યારે શું પ્રોબ્લેમ છે? આજની તારીખમાં કેશોદમાંથી કાયમીના 40 થી 50 વેપારીઓનું બુકિંગ થાય છે અમદાવાદથી, રાજકોટથી. હવે આ લોકોને અહીંયાથી જવું હોય, માનસિક રીતે એટલા અપસેટ થઈ જાય, અહીંયાથી અમદાવાદ સુધી ગમે એ રીતે બીજા વ્હીકલમાં જવું પડે, ત્યાંથી ફ્લાઇટમાં મળે છે. તો કેશોદમાં ઓલરેડી ફેસિલિટી છે, એરપોર્ટ છે, સ્ટાફ છે અને રાતના લેન્ડિંગ થાય એવી પણ ફેસિલિટી છે. તો શું કરવા માટે નથી ઓપરેટ કરતા ભાઈ? એને પ્રોબ્લેમ ક્યાં છે? આ વસ્તુ માટે અમે છેવટ સુધી લડી લેશું અને બંને વહેલી ઝડપે કેશોદની અંદર કોઈ પણ કંપની એની ફ્લાઇટ ઓપરેટ કરે તો વ્યાપારી મહામંડળ એને 100% સહકાર આપશે. અને અમે એમ નથી કહેતા કે ડાયરેક્ટ ડેઇલી શરૂઆત કરો. પહેલાં કંપનીએ પ્રાઇમરી બેઝ ઉપર ભલે એને મંથલી કે વીકલી ઓપરેટ કરે, પછી એને એવું લાગે કે ના પૂરેપૂરો વેકેન્સી મળે એમ છે, પછી ડેઇલી કરે. પણ એકવાર ચાલુ તો કરો. અને અમને વિશ્વાસ છે કે કેશોદમાંથી કાયમીને માટે. અમરેલીથી સારકુલાના હાઈવે રોડ પર લાપડિયા પાસે ટ્રકની અડફેટે ચડતા કરુણ મોત નીપજ્યું હતું. મરનાર વ્યક્તિ સારકુલાના રહેવાસી હતા. ચૌહાણ શાહ નવાઝ મુનાફભાઈ, ઉંમર 18 વર્ષ, પોતાની બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આજરોજ કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સંગઠન દ્વારા ખેડૂતોના હિત માટે ખેડૂતોની પ્રાથમિક અને વ્યાજબી માંગણીઓના સંતોષવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સરકારશ્રી કૃષિ મેળાના લખલૂટ ખર્ચ બંધ કરીને ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરે તેવી માંગ ઉઠાવી હતી. આ સમાજ વતી કલેક્ટર સાહેબને ખેડૂતોને અને ગામડાની પ્રજાને કનડતા
ઘણા પ્રશ્નો બાબતે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ આવેદનપત્રમાં અમે ગામડાઓને પડતી પીવાના પાણીની તકલીફ, ખેડૂતોને રંજાડતા રોજ અને ભૂંડના પ્રશ્નો, પ્લસ અત્યારે સરકારની જે વિવિધ યોજનાઓની અંદર જે બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચાર દૂર કરવા અંગે આજે ખેડૂત સમાજ વતી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્ર આપ્યા પછી જો સરકાર કંઈ નિર્ણય નહીં કરે તો આગામી 6 મહિનાની અંદર અમે એક આશ્ચર્યજનક કાર્યક્રમ અમરેલી જિલ્લાને આપીશું. સાહેબ, પીવાના પાણીનો અમરેલી જિલ્લામાં મોટામાં મોટો પ્રશ્ન છે. શું તમને લાગે છે આવનારા દિવસોમાં સરકાર દ્વારા પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ થશે? આ સરકારે અત્યાર સુધીમાં માત્ર ને માત્ર પ્રજાને લોલીપોપ જ આપી છે. પ્રજાલક્ષી કોઈ કામ કરેલ નથી અને મને નથી લાગતું કે આ ભાજપ સરકાર જે એમના જ મુખ્યમંત્રી કેશુબાપાએ ગુજરાતની અંદર રેકર્ડ બ્રેક સમયની અંદર જે પાણીની પાઇપલાઇન પહોંચાડી હતી આ સરકાર, વર્તમાન સરકાર એ પાઇપલાઇનમાં પાણી પહોંચાડી શકે એવી આ સરકારની તેવડ કે તાકાત નથી. સાહેબ, ખેતીને લક્ષી શું પ્રશ્નો કરે છે? ખેતીને લગતા પ્રશ્નોની અંદર અત્યારે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે વિવિધ જગ્યાએ. એમાં એક દાખલો તમને દઉં કે તાર ફેન્સિંગની અંદર સરકારે એવું નક્કી કર્યું છે કે 80 હેક્ટર થાય એને તાર ફેન્સિંગની મંજૂરી આપવી. હવે 80 હેક્ટર અમુક જગ્યાએ થતા હોય, અમુક જગ્યાએ ના થતા હોય, અમુક જગ્યાએ થોડા વાંધા વચકા હોય, તો આમાં કેવી રીતે મેળ બેસાડવો? એટલે સરકાર પાસે મારી એવી માગણી છે કે ભાઈ તમે વ્યક્તિલક્ષી, ખેડૂતલક્ષી એકલ દોકલને તમે તાત્કાલિક મંજૂરી આપો. ગોપાલ ગ્રામના આંગણે આજે પરમ પૂજ્ય સંત શ્રી ભોજરામ બાપાનો 232માં પ્રાકટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગોપાલ ગ્રામમાં આજે પરમ પૂજ્ય ભોજરામ બાપાનો 232માં પ્રાકટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તેમાં બાપાની શોભાયાત્રા, પૂજા અર્ચનામાં દરેક ગામના લોકોએ ભક્તિભાવથી ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભોજરામ બાપાની 232મી જન્મજયંતિ નિમિત્તે આજે શોભાયાત્રાનું આયોજન કરેલ છે. સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બધા જોડાણા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. માંગરોળના મેખડી ગામમાં અચાનક ચિકનગુનિયાથી પીડાતા 250 થી વધુ દર્દીઓ સ્થાનિક તેમજ નજીકના શહેરોની હોસ્પિટલમાં દાખલ થતા ડરનો માહોલ સર્જાયો. આશરે 6000ની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 1.5 મહિનાથી ચિકનગુનિયા તાવે ભરડો લેતા ગામમાં ડરનો માહોલ સર્જાતા સ્થાનિક તંત્ર ધંધે લાગી ગયું છે. આ તાવ મચ્છરોના ઉપદ્રવથી થાય છે. આ તાવમાં શરીર જકડાઈ જાય છે, અસહ્ય પીડા થાય છે. ચિકનગુનિયાના લક્ષણો દેખાતા તંત્રથી દોડધામ છતાં ભોગ બનનારા સ્થાનિક 250 લોકો કરતાં પણ વધુ લોકો હજુ આ તાવથી પીડાય છે અને હજુ દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. હલો સાહેબ, મારું નામ આજાભાઈ ધાનાભાઈ ધોરા, મેખડીનો રહેવાસી છે. મેં અહીંયા સારવાર લીધી કેશોદ ફળદુ સાહેબની હોસ્પિટલમાં 5 દી રોકાણો, તો હજી મારી પરિસ્થિતિ એને જ છે. કેટલા સમય થયા તમને તકલીફ? 20 થી 25 દી થયા. અચ્છા, અહીંયા સ્થાનિક મેખડીમાં સારવાર લીધી? હા, મેખડીમાં લીધી. પછી કેશોદ 5 દી એડમિટ થયો ફળદુ હોસ્પિટલમાં, તો મારી અત્યારે પરિસ્થિતિ એની જ છે. બરાબર. આગળ તમે ક્યાંય જવાનું વિચારો છો અથવા ડૉક્ટર એમ કહે છે કે ભાઈ આગળ તમે તપાસ કરાવો? સાહેબ કહે તો આવવું જ પડે સાહેબ, અમારથી કંઈ ફાતો ન પડે. મારું નામ રાજેશભાઈ પાઠક, મેખડી ગામના રહીશ છું. મારા ઘરમાં
અત્યારે 5 ચિકનગુનિયાના કેસ નોંધાયા છે અને કેશોદથી સારવાર ચાલુ છે. ચિકનગુનિયા અટકાવવા માટે થઈ અને ધુમાડો, દવાઓ વગેરે પ્રયત્નો મેખડી વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા થયા છે, પરંતુ હજુ પણ જોઈએ એટલા પ્રમાણમાં રોગ કંટ્રોલમાં આવ્યો નથી. તો મારી લાગણી એવી છે કે મેખડીનું સ્થાનિક વહીવટીતંત્ર, આરોગ્ય તંત્ર અને પાણી પુરવઠાના જે તંત્ર છે એ સાથે મળી સંકલન કરી અને આ રોગ આવતો જ અટકાય એના માટે જે કાંઈ અવેરનેસ કાર્યક્રમ કરવાના થાય છે, સંકલન સાધી અને આ કાર્યક્રમ થાય, લોકોમાં જાગૃતિ આવે, લોકોને માહિતી આપવામાં આવે કે આ રોગ શાનાથી થાય છે અને આને અટકાવવા માટે શું શું કરવું જોઈએ. તમારું નામ શું છે બેન? મારું નામ જીવબેન. તમને શું તકલીફ છે? મને ચિકનગુનિયા છે. ચિકનગુનિયા થયો છે. કેટલા સમયથી થયો છે? એટલે 15-20 દિવસ થઈ ગયા હશે. તમે અહીંયા સારવાર અગાઉ લીધેલી છે? હા, લીધી હતી અગાઉ. અને હજુ પણ સારવાર ચાલુ છે? હા. ઉપર ક્યાંય કેશોદ કે બીજા સિટીઓમાં આજુબાજુમાં ક્યાંય સારવાર લેવા ગયા હતા? હા, માથું કરી હતા. તો પણ હજુ કંઈ ફેરફાર નથી? નહીં. કેશોદ ડૉક્ટર એમઆઈ સીડા, મેડિકલ ઓફિસર મેખડી. મેખડીમાં આપ મેડિકલ ઓફિસર છો. સાહેબ, ખાસ કરીને આ મેખડીનો જે વાત સાંભળવા મળી કે ચિકનગુનિયાના ઘણા બધા પેશન્ટો તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો જેની શરૂઆત થઈ છે, તો કેટલા સમય પહેલાં આ શરૂઆત થઈ હતી? અમારા ગામમાં ખાસ કરીને આજથી 1 મહિના પહેલાં વાસરેડા વિસ્તારમાં ચિકનગુનિયાના તાવના કેસ જાણવા મળે, તો અમે ત્યાંથી સેમ્પલિંગ કરેલ અને એમાં એને લેબોરેટરી કરાવેલ, તો એમાં ચિકનગુનિયા પોઝિટિવ આવેલ. પછી ત્યાંથી અમે એ વાછરેડા વિસ્તાર ગામમાં ફોગિંગ કરેલ છે, તેમજ ત્યાં એબેટની કામગીરી, આઈએસી પ્રવૃત્તિઓ, તેમજ ત્યાં તાલુકા ઓફિસમાંથી બધા સ્ટાફને લઈ અને ત્યાં આખા ગામમાં અવેરનેસ મેલેરિયા વિશેની કામગીરી કરેલ છે. અમરેલીમાં આવેલ નાગનાથ મંદિર પાસે આવેલ ભોજરામ મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી. ભોજરામ બાપાની 232માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 9/5/2017ના રોજ રાત્રિના ભોજરામ મંદિર ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલ હતી. આ પ્રસંગે અશ્વિનભાઈ સાવલિયા, ભાવનાબેન ગોંડલિયા, વસંતભાઈ મોવલિયા, દિનેશભાઈ પોપટ, ભીખુભાઈ અગ્રવાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સત્યદેવના વારા ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યા. તમે જેવું ગોઠવ એવી રીતે या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता गुरुदेवताभ्यो नमः नागनाथ भगवान देवताभ्यो नमः आराधिकत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यद्भूतं मया देव परिपूर्णं ततस्तु मे कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् બાપુનું મંદિર છે ત્યાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સરસ મજાનું મંદિરનું આયોજન સંઘાણી પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું છે. નાનું બાપા સંઘાણી દ્વારા આવું સરસ મજાનું મંદિર, જેની અંદર વજા બાપા અને તેના 2 શિષ્યો, એક જલારામ બાપા અને વાલારામ બાપા, બંને ભોજરામ બાપાના શિષ્યો છે. વજા બાપા વિશે બહુ સારી રીતે બધા જાણે છે કે એના જે સત અને એનું જે તપ છે
એ આજે પણ લોકો પૂજન કરે છે. ફતેપુરની અંદર ભવ્ય મંદિર છે અને આવતીકાલે ત્યાં ફતેપુરની ભવ્ય કાર્યક્રમ છે. 232મી પ્રાગટ્ય મહોત્સવ જ્યારે ઉજવાતો હોય ત્યારે તેમના ભાગરૂપે એમની પૂર્વ સંધ્યાએ અમર ડેરી અને એમના ચેરમેન શ્રી અશ્વિનભાઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર તમામ અને એમડી પટેલ સાહેબ દ્વારા જ્યારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થતું હોય ત્યારે ખોડલધામ ટ્રસ્ટ અને એમના ટ્રસ્ટી વતી હું એમને હાર્દિક શુભેચ્છા આપું છું. આવું ધર્મનું કામ કરે ત્યારે એમને તો વખાણ શું કરવાના હોય, પણ એમની એક જ્યારે આવી એક સરસ પ્રવૃત્તિ હોય એમને બિરદાવીએ. 132મી ભોજલરામ બાપાની પ્રાગટ્ય જન્મજયંતિના દિવસે નાગનાથ મહાદેવ મંદિરના ચોકમાં ગાયકવાડ વખતે નાગનાથ મહાદેવનું મંદિર જ્યારે બનતું હતું એ વખતે આ મંદિરનું ઈંડું ચડાવવાનું હતું ને ઈંડું ચડતું નહોતું. એ વખતે ગાયકવાડ સ્ટેટના દિવાન વિઠ્ઠલરાવ અને આ ગામના લોકોએ ભોજા બાપાને વિનંતી કરી અને ભોજા બાપા ત્યાંથી ગાડું જોડીને આવ્યા અને જ્યાં એમણે ગાડું છોડ્યું હતું અને ત્યાંથી એણે લાકડી ઊંચી કરીને ઈંડું નાગનાથ મહાદેવ મંદિર ઉપર ચડ્યું. એ જગ્યાએ 1 મે સ્થાપના દિવસે આ દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે આ મૂર્તિનું અનાવરણ થયું હતું. એ મૂર્તિના દાતા આદરણીય દિલીપભાઈ સંઘાણીના પૂજ્ય પિતાશ્રી નમુબાપા અને શાંતાબાઈ આ મંદિરને બંધાયું. આજે 10મી મે એટલે કે વિદેશી પક્ષી દિવસ. આ દિવસને વિદેશમાંથી આવતા પક્ષીઓ માટે ઉજવવામાં આવે છે. 10મી મેના રોજ વિદેશી પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નળ સરોવર ખાતે આવતા વિદેશી પક્ષીઓમાં ફ્લેમિંગો સુરખાબની સંખ્યા સૌથી વધુ હોય છે. આમ તો માઇગ્રેટેડ પક્ષીઓ નળ સરોવરમાં નવેમ્બરથી આવતા હોય છે અને નળ સરોવર સુરખાબ માટે જાણીતું છે. ગુજરાત સરકાર છેલ્લા 5 વર્ષથી નર્મદાનું પાણી ભરે છે, જેને કારણે પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આજના દિન મહિમામાં જોઈએ તો આજે વૈશાખ પૂર્ણિમા. વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ ગૌતમ બુદ્ધની જયંતિ છે અને તેમનો નિવારણ દિવસ પણ આ દિવસે ભગવાન બુદ્ધે બૃહત્તોની પ્રાપ્તિ કરી હતી. આજે બૌદ્ધ ધર્મ પાળવા વાળા વિશ્વમાં 50 કરોડથી વધારે છે, જેઓ આ દિવસે ધૂમધામથી ઉજવણી કરે છે. घबराए जब मन अनमोल, हृदय हो उठे અત્યાર સુધીના સમાચાર. વિશેષ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.